હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજે આપણે શિલ્પાબેનના દેરાણી સ્મિતા મોદી એના ત્યાં આવ્યા છે. એ બહુ હેલ્ધી રોજનું એમનું ડાયટ હેલ્ધી ખાવાનું હોય છે અને એ જ રીતે એ કેક પણ જાતે જ ઘરે બનાવે છે અને ખાય છે. એ બહારની વસ્તુનો ઉપયોગ ઘણો ઓછો કરે છે. તો સ્મિતાબેન, આજે તમે અમારા વ્યુઅર્સને કઈ રેસીપી બતાવવાના? આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી કેક બનાવીએ છીએ વિધાઉટ શુગર. આપણે ખજૂર અને બનાના યુઝ કરીને એટલે આપણે બનાના વોલનટ કેક બનાવીશું આજે. તો કેક તમને ખ્યાલ જ છે કે હજુ એક પણ વાર આપણા બ્લોગમાં કે વિડીયોમાં આવી નથી રેસીપીમાં. તો વ્યુઅર્સ, આ વખતે કેક એવી ઘરની બનેલી અને હેલ્ધી જોવા માટે તમારે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકન દબાવવાનું ભૂલવાનું નથી. આજે આપણે વોલનટ બનાના કેક બનાવવાના માટે આપણે જોઈશે 1 કપ ઘઉંનો લોટ, 1 કપ દૂધ, 1/4 કપ કડવો કોકો અનસ્વીટેન્ડ કોકો પાવડર, 1 કપ ખજૂર, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, હાફ ટીસ્પૂન બેકિંગ સોડા, 1/4 કપ બટર. નટ્સ આપણે તમારી જરૂરિયાત પ્રમાણે નાખવાના, અને ડાર્ક ચોકલેટ છે, વેનીલા એસેન્સ અને 2 પાક્કા કેળા લેવાના છે. આ ઘઉંનો લોટના બદલામાં તમે રાગીનો લોટ પણ લઈ શકો, પણ મેઝરમેન્ટ બધું સેમ રહેશે. આપણે ખજૂર અને મિલ્કને મિક્સીમાં પ્યુરી કરી દઈશું, અને સાથે આપણે બનાના બી એડ કરીશું. એટલે ખજૂર, બનાના ને મિલ્કનું આપણે પ્યુરી કરી દઈશું, જે આપણે ખાંડની જગ્યા પર આપણે કેકમાં યુઝ કરીશું આજે. આમાં બને તેટલા પાક્કા કેળા લઈએ તો એ સૌથી વધારે સારું રિઝલ્ટ આપે છે કેકમાં. આપણી કેક એકદમ મોઇસ્ટ બનશે અને ફ્લફી બનશે. આપણી યુટ્યુબ ચેનલ પર કેકનો વિડીયો ફર્સ્ટ ટાઈમ આવ્યો છે અને એ પણ આપણા સ્મિતા મોદીએ શીખવ્યો છે. આપણી પ્યુરી બનીને તૈયાર છે. બનાના અને ખજૂરની પ્યુરી આપણી બનીને તૈયાર છે. તમે જોઈ શકશો કે એ કેટલી એમને રાખી છે ઠીક ને એ રીતે બેટર એનું. તમે જેટલા પાકા કેળા લેશો એટલી તમારી કેક વધારે અને ફ્લફી મોઇસ્ટ બનશે. આપણી કેક એકદમ મોઇસ્ટ, એટલે અંદરથી સૂકી નહીં બને, સ્પોન્જી ને મોઇસ્ટ બનશે આપણી કેક. વ્યુઅર્સ, કેકનો વિડીયો ફર્સ્ટ ટાઈમ આપણા એમાં આવે છે યુટ્યુબ પર, ધ કિટી ડાયરીઝ બાય નિકિતા પર, અને એ કેકનો વિડીયો આપણે સ્મિતાબેન મોદી શીખવી રહ્યા છે. તો વ્યુઅર્સ, જરૂરથી જોઈને લાઇક, સબસ્ક્રાઇબ, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હવે આપણે બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે ચાળણીમાંથી ચાળીને નાખીશું. આપણે પહેલા ઘઉંનો લોટ લીધો છે, આપણે અનસ્વીટેન્ડ કોકો પાવડર છે, બેકિંગ સોડા ને બેકિંગ પાવડર. આ બધી વસ્તુને આપણે આ ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે પહેલા ચાળી લઈશું. હવે આપણું આ ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે ભેગા કરીને ચાળી લીધા છે એકમાં. હવે આપણે આપણા ખજૂર અને બનાનાની પ્યુરી આપણે અંદર એડ કરીએ છીએ. ટોટલ 1 કપ મિલ્ક યુઝ કરવાનું છે. સાથે આપણે કપ બટર નાખીએ છીએ. હવે આપણી કેકનું મિક્સ તૈયાર રેડી છે. હવે આપણે આમાં થોડા નટ્સ નાખી દઈશું, વોલનટ્સ અને ડાર્ક ચોકલેટ. આપણે વેનીલા એસેન્સ એડ કરી દઈએ. આપણે હાફ ટીસ્પૂન વેનીલા એસેન્સ એડ કર્યું.
આપણે બેટરની કન્સિસ્ટન્સી આવી રીતે રાખવાની છે. આ બેટરનું ફોલ્ડિંગ કન્સિસ્ટન્સીનું બેટર આપણે બનાવ્યું છે. આ રીતનું બેટર રાખવાનું છે આપણે. હવે આ બેટરને આપણે ઘરના નોર્મલ સ્ટીલના ડબ્બાની અંદર મેં આ કેક આપણે ઇકો પેપર લગાવ્યું છે. એની પર ઘી ને બટર લગાવી દીધું છે થોડું. ને આ આપણે કેકનું આપણે બેટર અંદર મૂકી દઈએ. આપણે કેકનું બેટર મોલ્ડમાં મૂકી દીધું છે. આપણે ઉપર થોડા વોલનટ્સ ને ડાર્ક ચોકલેટ ઉપર પણ ડેકોરેટ કરીશું કેકને. ખૂબ સરસ કેકનું ગાર્નિશિંગ થઈ રહ્યું છે. જલ્દી બની જશે અને એની ખાવાની મજા કંઈક ઓર જ હશે, હેલ્ધી. તો તમે પણ આ વિડીયો જોઈને જરૂરથી ટ્રાય કરજો. અને આ વિડીયો જોવા માટે તમારે પહેલાં તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડશે, ધ કિટી ડાયરીઝ બાય નિકિતા. હવે આપણે આ પ્રી હીટેડ ઓવનમાં 180 ડિગ્રી સેલ્સિયસ પર 30 મિનિટ્સ એ કેકને થવા દઈશું, બેક કરીશું. તમે જોઈ શકશો કે આપણે સ્ટીલનો મોલ્ડ લીધો છે. આમાં તમે એલ્યુમિનિયમનો પણ મોલ્ડ લઈ શકો છો. 180 ડિગ્રીઝ પર 30 મિનિટ્સ માટે આપણે આ કેકને બેક કરવા મૂકી છે. અત્યારે અડધો કલાક થઈ ગયો, 30 મિનિટ્સ થઈ ગયા અને આપણી કેક રેડી છે. વાવ, ખૂબ સરસ કેક છે. બહુ જ ફાઇન સ્મેલ આવે છે કિચનમાં. બનાના વોલનટ કેક બહુ જ સરસ થઈ છે કેક આપણી. રિયલીમાં કેકની સુગંધ પણ ખૂબ સરસ આવી છે અને તમે જોઈ શકશો બેક પણ ખૂબ જ સરસ થઈ ગયા છે. આપણે ચેક કરીશું. આપણી નાઈફ એકદમ સાફ બહાર આવે છે. દેટ મીન્સ આપણી કેક રેડી છે. થોડી ઠંડી થાય એટલે આપણે કેક અનમોલ્ડ કરીને આપણે એને એન્જોય કરીશું. આપણી કેક ઠંડી થઈ ગઈ છે. ઇટ ઇઝ રેડી ફોર અસ ટુ એન્જોય અને ઇટ્સ રિયલી વેરી ડેલિશિયસ એન્ડ યમી. તો વ્યુઅર્સ, તમે જોઈ શકશો કે સ્મિતાબેને આપણને કેક બહુ ઇઝી વેમાં શીખવી છે અને હેલ્ધી શીખવી છે. અને તમે જોઈ શકશો કેક જો ખૂબ જ સરસ અને સ્પોન્જી બની છે. તો જરૂરથી આ કેક ટ્રાય કરજો. તો સ્મિતાબેન, થેન્ક યુ સો મચ કે તમને અમે કેકની રેસીપી તમને શીખવી અને તમે તમારી કેક વિશે કંઈ કહેશો? આ જરૂરથી ટ્રાય કરજો. ઇટ ઇઝ રિયલી વેરી યમી. બહુ જ હેલ્ધી છે. છોકરાઓને ગમશે, ઘરમાં બધાને જ ગમશે. ડુ ટ્રાય ઇટ. અને એ જોવાનું છે આપણે ધ કિટી ડાયરીઝ બાય નિકિતા.